આપણી સાથે અત્યારે અજયભાઈ સોલંકી છે. અજયભાઈ સોલંકી એક નોર્મલ મજૂરી કામ કરે એકદમ સાધારણ પરિસ્થિતિમાં. અજયભાઈ આવ્યા હતા અમારી પાસે 22 જુલાઈ 2024 અને ત્યારે 3 મહિનાથી નોનસ્ટોપ એન્ટીબાયોટિક અને બહુ બધા ડૉક્ટર્સને ત્યાં મળીને આવ્યા હતા અને ખૂબ બીએલી સ્થિતિમાં હતા, કારણ કે એમનું ફિસ્ચ્યુલા આ રીતનું ક્લાસિકલ હોર્સશુ ફિસ્ચ્યુલા હતું, વિચ વોઝ વેરી ડિફિકલ્ટ, વેરી હાઈ એનલ ફિસ્ચ્યુલા અને હોર્સશુ ફિસ્ચ્યુલા હતું. હવે એમાં સ્પિન્ટર્સને બચાવવા બહુ તકલીફ હોય, એટલે મોસ્ટ ઓફ જગ્યાએથી બધે નેગેટિવ ફીડબેક્સ લઈને આવ્યા હતા અમારી પાસે 3 સર્જનને ત્યાંથી, કે એમાં કંટ્રોલ ના રોકી શકાય એવું એમને જણાવવામાં આવેલું હતું. અજયભાઈ, તમારા શબ્દોમાં જણાવો, તમે આની પહેલા અમારી પાસે આવ્યા એની પહેલા તમે શું આમ કેમ બી ગયેલા હતા પગંદરથી? બહુ બધા એવા પેશન્ટ અમારી પાસે હોય કે જે બહુ બી ગયેલા હોય, ઓલમોસ્ટ એવું વિચારીને આવ્યા હોય કે મારું મટશે જ નહીં. તમે આઈ થિંક એ જ સ્થિતિમાં હતા બેન કે મારું નહીં મટે? પહેલી વાર તો હું બતાવું કે સર, તો આપણે ત્યાં ફરી હેરાન થઈ ગયા હતા. તો દુખાવો એ રીતનો ખંજવાળી રીતના કે ખબર જ નથી પડતી કે ક્યાં જવું. અને એવું લાગતું હતું કે સારું જ નહીં થાય એમ. બરાબર. પછી ધીમે ધીમે ઘણી જગ્યાએ દવા લીધી, ઘણી જગ્યાએ દેખાડ્યું. પછી ધીમે ધીમે મોબાઈલ જોતો એક વખત તમારો વિડીયો આવ્યો ફોનમાં, મેં જોયું તો હા, પછી સવારે બધું મળવા આવ્યો. પછી એકવાર દેખાડ્યું, પછી એવું લાગ્યું પેમેન્ટ નહોતું પણ કરવું પડે એમાં જરૂરી નહોતું, તમારે દેખાડ્યું પછી બધું સારું લાગ્યું એમ કે અહીં કરવા જેવું છે ઓપરેશન એમ. ઘણી જગ્યાએ બતાવ્યું એવું લાગ્યું કે બીજે ક્યાંય નથી કરવું, કે અહીંયા આવું છે. અજયભાઈ 3 જનરલ સર્જનને દેખાડીને આવ્યા હતા અલગ અલગ, અને એ બધા સ્પેશિયાલિસ્ટ જ હતા, પણ એમનું હોર્સશુ ફિસ્ચ્યુલા હતું એટલે કદાચ સેટિસ્ફેક્ટરી જવાબ ના મળ્યો હોય, કાં પછી પ્રોમિસિંગ રિઝલ્ટ્સની શ્યોરિટી ના હોય. એટલે ત્યારે તમે બીએલા છો બધા, મને એવું લાગ્યું કે મને સારું જ નહીં થાય એમ, ક્યારેય નહીં સારું થાય. બહુ રડતો હું રાતનો, આખી રાત જાગતો સવારે બે ભેગા થઈને રોતા. હવે હસો છો કે નહીં? ઓકે, એટલે એ બહુ ખરાબ હોય જ્યારે બહુ બધા પેશન્ટ એવી રીતે આવતા હોય છે કે જ્યારે એ લોકોએ હોપ છોડી દીધો હોય કે મને આમાં જિંદગીમાં, કારણ કે પછી ત્યારે કામ કરવાનું મન ના થાય કે આનું આ ફ્યુચર શું. એટલે એ જે સ્થિતિ હોય ને ફિસ્ચ્યુલાના પેશન્ટમાં, એસ્પેશિયલી જ્યારે ઘણા જનરલ સર્જનને દેખાડ્યું હોય અને ત્યાંથી નેગેટિવ મળે કે ભાઈ નહીં મટે, કે પછી તો પાછું થઈ શકે ને આમ ને તેમને કંટ્રોલ હોઈ જઈ શકે, એવું બધું જાણવામાં આવે, ત્યારે પેશન્ટને ઊંઘ ના આવતી હોય. અને ઊંઘ ના આવે એટલે લિટરલી ઇમ્યુનિટી ઓછી થાય ને ઓર વધારે પસ ને બધું થાય, ઇવન એસિડિટી થાય, અનિદ્રા થાય, આ બધું થતું હશે તમને પણ? ઊંઘ જ ના આવે રાત્રે, મને ગાંઠ ફૂટી ગઈ તેને મવાદ નીકળવા અંદર છે, એવું બહુ હેરાન ગતિ હતી. 1 મહિનો રાહ જોઈ, પેમેન્ટની વ્યવસ્થા નથી, અને તમારે આવ્યો પછી જેમ તેમ કરીને થઈ ગયું. માતાજીની દયા અત્યારે મને એક જ દયા હે તો સારું થઈ ગયું એમની કામ. ભલે પૈસા જે એની કોઈ ચિંતા નથી, પણ સારું થઈ ગયું. તમે સૌથી વધારે મહેનત. બેને બહુ સરસ ડ્રેસિંગ કર્યું. અમને એવું ડાઉટ હતો કે બેન ભણેલા એટલા બધા નથી, પણ ભણેલા માણસો ઘણી વાર નથી કરતા હોતા. મરી ગયા હતા કે ખબરાટ કરી ગઈ એટલી ને કે ખબર જ નથી કે હું થાય, ક્યાં આગળ જાઉં એ જ નથી ખબર. હા, એટલે આ બહુ મુદ્દાની વાત છે કે ગભરાવું નહીં. there are solutions definitely. ફિસ્ચ્યુલા ગમે એવું હાઈનલ હોય, ગમે એવું રિયકરન્સ થયેલા હોય, પણ એ મટે જ છે. ઘણીવાર આપણને યોગ્ય જગ્યા નથી મળતી હોતી. એટલે ધીસ ઇઝ ફોર એવરી પેશન્ટ, ખાલી સૌરાષ્ટ્રના કે એવું નહીં. ઇવન કોઈ બહારના પેશન્ટ જોતા હોય તો એને તમે 1, 2, 3 તો એમાં નાસીબાજ ના થયું, 4થું કે 5માં કોઈ સર્જન સારા મળશે જ કે જે તમને સોર્ટ આઉટ કરી શકે. બિકોઝ વી કેન નોટ, અમે બધા પેશન્ટ પાસે નથી પહોંચી શકતા, બધા પેશન્ટ અમારી પાસે નથી પહોંચી શકતા, પણ ઘણા બધા હોય છે. અને આમના કેસમાં વોટ વી હેવ ડન, અજયભાઈ સોલંકીમાં વી હેવ ડન ક્લોઝર ઓફ એક્સટર્નલ સ્ફિન્ક્ટર. એટલે ઇટ ઇઝ ન્યુઅર થિંગ. વોટ વી આર ડુઈંગ ઇઝ મળમારની બહારની જે કિનારી એટલે બહારનું માંસપેશીઓ એક્સટર્નલ સ્ફિન્ક્ટર, એને જ્યારે ક્રોસ કરતું હોય તો એ બહારના સ્ફિન્ક્ટરને અમે એને બંધ કરી દઈએ, એને રિપેર કરી દઈએ, અને કોઈ પણ હાઈ એનલ ફિસ્ચ્યુલા હોય એને 2 સ્ફિન્ક્ટર ખોલીને ઇન્ટરસ્ફિન્ક્ટરિકમાં અમે એને લો એનલમાં કન્વર્ટ કરી દઈએ, જેથી કરીને એક જ ક્ષાર સૂત્રમાં એ મટી જાય. હજી એમાં બીજી કોમ્પ્લિકેશન એ હતું કે એને બંને ફોસા ઇન્વોલ્વ હતા. લેફ્ટ સાઈડનો ફોસા હતો અને રાઈટ સાઈડનો હતો. એટલે લેફ્ટ સાઈડમાં અમે ક્લોઝર કર્યું હતું, રાઈટ સાઈડમાં ક્લોઝર થઈ શકે એવું નહોતું. એટલે એમાં અમે ડ્રેઇન પ્લગ મૂક્યો હતો. એનો ફાયદો એ થયો કે એક જ દિવસમાં પેશન્ટ ઘરે હતું,
અને કોઈ પણ આઈવી એન્ટીબાયોટિક્સ નથી, તમને ઇન્જેક્શનમાં એન્ટીબાયોટિક આપેલા જ નહોતા, એટલે પોસ્ટ ઓપરેટિવ ખર્ચા એવા ના થાય, પ્લસ આપણું બોડીની ઇમ્યુનિટી સારી રહે. અનનેસેસરી હેવી એન્ટીબાયોટિક્સ દેવાનો કોઈ મતલબ નથી. પ્લસ ક્લોઝર કરવાથી આખું એક્સટર્નલ સ્ફિન્ક્ટર બચી શક્યું. ઓકે, એટલે એક્સટર્નલ સ્ફિન્ક્ટર મેઇન હોય જે માંસપેશી બે કંટ્રોલ કરવા વાળી હોય, એક ઇન્ટરનલ બીજી એક્સટર્નલ. તો એક્સટર્નલ જો બચી જાય, ઇન્ટરનલ ભલે કટ થાય તો પેશન્ટ રોકી શકતા હોય. હવે તમે સંડાસનું રોકી જ શકતા હશો. હા, રોકી આટલું મોટું ફિસ્ચ્યુલા બનશે કે ના કે મારે આપણે જોઈએ, એને પોઝ કરીને કોઈ પણ જોઈ શકે છે. સો આજે ફોલોઅપનું છેલ્લું એમનું આવ્યું હતું 3 મહિનાથી આ ઓપરેશનને, એક્ઝેક્ટલી 3 મહિના ઓલમોસ્ટ. અને અત્યારે એવરીથિંગ ઇઝ હિટ, સ્કાર પણ નથી. એ અમુક ફોટોઝ અમે ના મૂકી શકીએ વિડીયોઝમાં, પણ ઇટ ઇઝ ઓલમોસ્ટ સ્કારલેસ હિલિંગ અને એબ્સોલ્યુટલી કંટ્રોલ કરી શકાય એમ છે. કોઈ એવો પેડ મૂકવું નથી પડતું. સો હવે ખાલી ક્ષારસૂત્ર નથી, એમાં ક્ષારસૂત્ર યુઝ કર્યું અમે અને ક્લોઝર પણ કર્યું. સો ન્યુઅર ડે બાય ડે ન્યુઅર થિંગ્સ આર કમિંગ, જેથી કરીને પેશન્ટને એક જ દિવસમાં રજા આપી શકે, નોર્મલ હલનચલન બધું જ કરી શકાતું હોય. અને એમનું કામ મજૂરી કામ હતું, એટલે અમે એમને, બાકી મારા જેવું કામ હોય તો વિધિન આઈ થિંક 2-3 દિવસ પછી નોર્મલ કામ કરી શકાય એવું. એટલે વન્સ અગેઇન નાસીપાસ ના થવું. બીજા કોઈ તમારા મંતવ્ય બીજા પેશન્ટ્સ માટે કઈ? હા, બસ બેન તમારે કઈ? ફાઇન, સારું.